ખબર ગુજરાતમાં સુરતથી સમાચાર મળ્યા છે કે પલસાણા તાલુકાના એના ગામે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે રાધાકૃષ્ણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભાગવત આચાર્ય દિનેશભાઈ જાનીના પાવન મુખેથી કથાના રસાળ પ્રવચનો સાંભળી ભક્તો ભાવ વિહોર બન્યા હતા। કથા દરમિયાન પોથી યાત્રા, ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ પ્રસંગો તેમજ અંતિમ દિવસે સમૂહ આરતી અને પૂર્ણાહુતિ યોજાઈ હતી। આ ધાર્મિક આયોજનથી ગામમાં ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ પ્રસરી ગયો હતો। ઋણમુક્તેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાંથી ઋણમુક્તેશ્વર મહાદેવથી પોથી યાત્રા લઈ અને આ કથાનો પ્રારંભ 17 તારીખે થયો હતો। ત્યારબાદ 21 તારીખે કૃષ્ણ જન્મ થયો। ગોવર્ધન પૂજા પણ ભક્તજનોએ બધાએ સાથ મળી અને ઉજવી હતી। મારું નામ ચેતન ઢીમર છે। હું એના ગામનો રહેવાસી છું। શ્રીમદ ભાગવત કથાનું આયોજન એના સમસ્ત ગામ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલું। તારીખ 17 તારીખથી તારીખ 23 તારીખ સુધી અમે એનું આયોજન કર્યું અને ઘણા લોકોએ આમાં સહકાર આપ્યો, ઘણા લોકોએ એમાં ભાગ લીધો અને બહુ સરસ રીતે કથાનું રસપાન કરવામાં આવ્યું શ્રી જાની દાદા તરફથી અને અમને ઘણી બધી મજા આવી અંદર। ઋણમુક્તેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાંથી ઋણમુક્તેશ્વર મહાદેવથી પોથી યાત્રા લઈ અને આ કથાનો પ્રારંભ 17 તારીખે થયો હતો। ત્યારબાદ 21 તારીખે કૃષ્ણ જન્મ થયો। ગોવર્ધન પૂજા પણ ભક્તજનોએ બધાએ સાથ મળી અને ઉજવી હતી। મારું નામ ચેતન ઢીમર છે। હું એના ગામનો રહેવાસી છું। શ્રીમદ ભાગવત કથાનું આયોજન એના સમસ્ત ગામ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલું। તારીખ 17 તારીખથી તારીખ 23 તારીખ સુધી અમે એનું આયોજન કર્યું અને ઘણા લોકોએ આમાં સહકાર આપ્યો, ઘણા લોકોએ એમાં ભાગ લીધો અને બહુ સરસ રીતે કથાનું રસપાન કરવામાં આવ્યું શ્રી જાની દાદા તરફથી અને અમને ઘણી બધી મજા આવી અંદર। ઋણમુક્તેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાંથી ઋણમુક્તેશ્વર મહાદેવથી પોથી યાત્રા લઈ અને આ કથાનો